નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। કોણ છે નિમિષા પ્રિયા? ભારતીય મૂળ નર્સને કેવી રીતે મળી યમનમાં ફાંસીની સજા? જી હા મિત્રો, યમનમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને મૃત્યુદંડની સજાને મુલતવી રાખવા માટે ભારતીય સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે। આ અરજી સેવા નિમિષા પ્રિયા ઇન્ટરનેશનલ એક્શન કાઉન્સિલ નામની દ્વારા સંસ્થામાં દાખલ કરવામાં આવી છે, જેમાં કેન્દ્ર સરકારને તાત્કાલિક રાહતદ્વારી હસ્તક્ષેપ કરવા અને બ્લડ મની દ્વારા નિમિષાને જીવ બચાવવા માટે પહેલ કરવા અપીલ કરવામાં આવી છે। જી હા મિત્રો, શું છે મામલો? નિમિષા પ્રિયાને 2017માં યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાના કેસમાં દોષી ઠેરવવામાં આવી હતી। હવે નિમિષાને ફાંસી માટેની તારીખ 16 જુલાઈ નક્કી કરવામાં આવી છે। તેના પરિવાર અને સમર્થકોને હજી પણ બ્લડ મની દ્વારા માફીની આશા રાખે છે, પરંતુ તલાલાના પરિવારે સંમતિ અને યમનની જટિલ રાજકીય પરિસ્થિતિ તેના માર્ગોમાં સૌથી મોટો અવરોધ છે। બ્લડ મની એ ઇસ્લામિક શરિયા કાયદા હેઠળ એક કાનૂની જોગવાઈ છે, જેના હેઠળ પીડિત પરિવારને આરોપીઓને નાણાકીય વળતર આપવા આવે તો એનો ગુનો માફ કરી શકાશે નહીં। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય હિન્દ।